માર્કેટ માસ્ટર્સમાં આપનું સ્વાગત છે ને માર્કેટ માસ્ટર્સમાં આજે આપણે વાતચીત કરીશું એએસકે હેજ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી અને ઓફકોર્સ હું છું પ્રીતિ દલાલ. વૈભવભાઈ ઘણું સ્વાગત છે. નવું ફાઇનાન્શિયલ યરમાં આપણે ફર્સ્ટ ટાઈમ મળી રહ્યા છે અને હવે જે રીતના માર્કેટમાં અત્યારના આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છે ખાસી બુલિશ છે અને એમાં જે શાઇન અને રાઇઝ થઈ રહ્યા છે એ છે મેટલ કાઉન્ટર્સ. પછી ભાઈ પ્રેશિયસ મેટલ હોય કે આપણે કોપરમાં પણ જુઓ કેટલી બધી ત્યાંના મુવમેન્ટ આવી રહી છે. ફર્સ્ટ કઈ રીતના તમે માર્કેટને જોઈ રહ્યા છો? એક પ્રી ઇલેક્શન રેલીનો પણ અત્યારે અહીંયા એક ઇન્ક્લુઝન થઈ ગયું છે. શું આ ઇલેક્શન સુધી રહેશે કે ઇલેક્શન રિઝલ્ટ પછી આનાથી પણ આપણે વધારે રેલીની આશા રાખી શકાય? See, I think માર્કેટે એકચ્યુઅલી તમે જોશો કે માર્ચ એન્ડમાં ટુ અ ગ્રેટ એક્સટેન્ટ માર્કેટ બ્રોડર માર્કેટમાં સારું એવું કરેક્શન થયું હતું. એમાં ઘણા બધા રીઝન્સ આપણે એટ્રીબ્યુટ કરી શકીએ, ખાસ કરીને માર્ચ એન્ડિંગ ફિનોમિનન અને ટિપિકલી લિક્વિડિટી ટાઈટ હોય તો એડવાન્સ ટેક્સ પેમેન્ટ્સ ને એ બધી લિક્વિડિટીના કારણે આઈ થિંક માર્કેટ વોઝ લિટલ કાઇન્ડ ઓફ સબડ્યુડ. જ્યારે એપ્રિલમાં આવ્યા ઓવરઓલ ઓપ્ટિમિઝમ જ્યારે ઇકોનોમી પર પ્રીટી સ્ટ્રોંગ છે, કન્ટિન્યુડ છે. ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સમાં ફ્લોઝ કન્ટિન્યુડ છે. ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ અગેન બધું સ્ટડી છે. તો આઈ થિંક વી સો અ પ્રીટી શાર્પ રિકવરી એઝ વેલ ઓન ધ બ્રોડર માર્કેટ. નાવ જ્યાં આપણે હમણાં છીએ અમને લાગે છે કે ફ્યુ થિંગ્સ આપણે જરા ધ્યાનમાં રાખવી જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ આ થર્સડેના યુએસના ઇન્ફ્લેશન નંબર્સ છે. આઈ થિંક ઇન્ફ્લેશન નંબર્સ પર ખાસું એવું ધ્યાન રાખવું જોઈએ અને એની નંબર વિચ ઇઝ અવે ફ્રોમ એક્સપેક્ટેશન્સ ઈધર નીચે કે ઉપર આઈ થિંક માર્કેટનું કમેન્સ્યુરેટ રિએક્શન તમે જોઈ શકશો. સાથોસાથ આઈ થિંક ફ્રાઈડેથી આપણે રિઝલ્ટ સિઝનનું શરૂઆત પણ કરશું. એટલે લાગે છે કે ઓન એન ઓવરઓલ બેઝિસ આ અઠવાડિયુંનું ડ્યુરિંગ ધ એન્ડ ઓફ ધીસ વીક we will be I would say looking at a particular level from a nifty perspective અને ત્યાંથી શાર્પ મુવમેન્ટની આશા રાખી શકશું આપણે. એબ્સોલ્યુટલી. પણ જે બીજો જે એક ફેક્ટર છે અને ફર્સ્ટ આઈ સ્ટાર્ટ વિથ મે બી મેટલ્સ, કારણ કે એ મારા માઇન્ડમાં રમી રહ્યું છે. કારણ કે જે રીતના અત્યારના આપણે મુવમેન્ટ જોઈ રહ્યા છીએ, ગોલ્ડ ઓલ ટાઈમ હાઈ, સિલ્વર ઇઝ મૂવિંગ અને કોપર ઇઝ અત્યારના કઈ રીતના શાઇન થઈ રહ્યું છે. તો આખું મેટલ સેક્ટરમાં આપણે એક જોશ જોઈ રહ્યા છે. રીઝન બિંગ કે ઓફકોર્સ આપણે યુએસના અને જો ચાઇનાના મેન્યુફેક્ચરિંગ ડેટાઝ હોય અને અહીંયાથી ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે. જાપાનની ઇકોનોમી રિવાઇવ થઈ રહી છે અને જે ચાઇનાએ જે પણ ત્યાં મેજર્સ કર્યા છે એ કામ કરતાં આપણે જોઈ રહ્યા છે. બીજી બાજુ રિયલ એસ્ટેટ માર્કેટ ત્યાં જોઈએ તો ત્યાં પણ અત્યારનો જે પીરિયડ ગણાતો હોય છે એ ઘણો પોઝિટિવ ગણાતો હોય છે, કારણ કે ત્યાં પણ આપણે માંગ વધતી દેખાઈ રહી છે એટલે જ મેટલ્સની. કઈ રીતના તમે જોઈ રહ્યા છો આ જે સાયકલ છે એ? આઈ થિંક આખા ગ્લોબલી આપણે એક સિનારીઓ જોઈ રહ્યા છે. તમે અહીંયા શું સિનારીઓ રાખીને આગળ વધી રહ્યા છો? See, I think જેમ પ્રીતિ તમે કહ્યું, આઈ થિંક ફ્રોમ અ ચાઇના પર્સપેક્ટિવ ને ઓફકોર્સ દેર ઇઝ ગુડ અમાઉન્ટ ઓફ એક્ટિવિટી. તમારા આઈએસએમ અને પીએમઆઈઝ એકચ્યુઅલી ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, બેટર થઈ રહ્યા છે અને એ ઘણા વખત પછી થઈ રહ્યું છે. તો એક ઓપ્ટિમિઝમ છે અને એના કારણે આપણે મેટલ્સ અને માઇનિંગ સ્પેસમાં ઓવરઓલ બેઝિસ આપણે સ્ટોક પ્રાઇસીસમાં એનું રિએક્શન જોઈ રહ્યા છે. હાવેવર અગર તમે બેઝ મેટલ પ્રાઇસ સમજો સ્ટીલનો પ્રાઇસ ગણો કે એના રો મટીરિયલ્સ લાઈક એન આયર્નનો પ્રાઇસ ગણો કે એવું બધું ગણશો તો આઈ થિંક ઇટ્સ દે આર સ્ટીલ એટ અ સબડ્યુડ લેવલ. ઓફકોર્સ કોપર અને એલ્યુમિનિયમ બે એવા છે જે આઈ થિંક અને ઇનફેક્ટ પ્રેશિયસ મેટલમાં પ્લેટિનમ અને ગોલ્ડને હિસાબથી ઇન્ક્રીઝ થયા છે. બટ ઇટ્સ નોટ ઓનલી દેટ રિફ્લેક્શન કે ઇકોનોમીની એક્ટિવિટી બહુ સારી થઈ રહી છે ને એના કારણે થઈ રહ્યું છે. અગર એવું રીઝન હો તો આઈ થિંક સ્ટીલ પ્રાઇસીસ પણ સારા એવા ઉપર થવા જોઈએ. કારણ કે અગર તમે જોશો કે યુએસમાં પણ કેપેસિટી યુટિલાઇઝેશન ઓન સ્ટીલ પ્લાન્ટ્સ બહુ હાઈ લેવલ પર જઈ રહ્યા છે. સો ઓન એન ઓવરઓલ બેઝિસ ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ જ્યારે આપણે ઇકોનોમિક પીએમઆઈઝ જોઈ રહ્યા છે, ઓફકોર્સ દેર ઇઝ એન ઇમ્પ્રુવમેન્ટ અને
જ્યારે એક્સપેક્ટેશન એ હતું કે વ્યાજ દરો આટલા ઉપર હશે તો એના લીધે ડિટિરિયોરેશન થવું જોઈએ વિચ ઇઝ નોટ કાઇન્ડ ઓફ હેપનિંગ. સો ઓલ ઇન ઓલ એ સોફ્ટ લેન્ડિંગની થિયરી બરકરાર છે. અને એના કારણે વન મોર એક રિપકર્શન એ થઈ શકે છે કે જે ફેડ રેટ્સમાં જે બધા એક્સપેક્ટેશન કરી રહ્યા હતા કે 5 ફેડ કટ 6 ફેડ કટ જ્યારે આપણે એન્ટર થયા 2024માં ત્યારે એના અગેન્સ્ટ તમને લાગે છે કે ઇફ ધ ઇન્ફ્લેશન નંબર રિમેન સ્ટ્રોંગ તો પ્રોબેબલી કે એક કે બે જ રેટ કટ થઈ શકે છે ફ્રોમ અ ફેડ પર્સપેક્ટિવ. સો એ એક હજુ ધ્યાનમાં રાખવું જોઈએ જેના લીધે થોડુંક ટર્બ્યુલન્સ પ્રોબેબલી આવી શકે છે. બટ ઓલ ઇન ઓલ global economy is on an improvement path or lesser deterioration path. એના લીધે સારું એવું ઓપ્ટિમિઝમ છે અને ટેક્ટિકલી મેટલ અને માઇનિંગના ટ્રેડ્સ ચાલી રહ્યા છે. એફઆઈઆઈઝનું જે પાર્ટિસિપેશન છે આપણા માર્કેટમાં હવે મે બી આપણે એમ હતું કે અને મે બી એ પોસિબલ પણ છે અત્યારના આપણે અવર જવર એમની જોઈ રહ્યા છે એમ કહી શકાય અને દે વિલ વેઇટ ટિલ ધ ઇલેક્શન રિઝલ્ટ્સ આર આઉટ બટ ઘણું બધું પોઝિટિવનેસ અહીંયાથી આપણે જોઈ રહ્યા છે. શું લાગે છે કે આ જે ઇન્ફ્લો છે તમે કઈ રીતના જોઈ રહ્યા છો? શું આગળ જતાં વધી શકે છે અને એક આપણા માર્કેટ્સને કઈ રીતે હેલ્પ કરશે? અગર આપણે ટેક્ટિકલ ફ્લોની વાત કરીએ કે મીડિયમ ટર્મ ફ્લોની વાત કરીએ તો માય સેન્સ ઇઝ કે જે પણ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ છે આઈ થિંક થોડા મહિનાઓ વેઇટ કરશે પ્યોરલી બીકોઝ એક ફર્સ્ટ ઓફ ઓલ નોટ દેટ દેર વુડ બી એની મેજર સરપ્રાઇઝ ઇન ધ ઇલેક્શન રિઝલ્ટ બટ એના પછી બજેટ પણ રહેશે અને બજેટમાં પણ કયા કયા સ્ટેપ્સ લેવાશે એ આઈ થિંક ક્લોઝલી મોનિટર થશે. સો મારા હિસાબથી આઈ થિંક જે મોટા ફ્લોની વાત કરીએ આઈ થિંક પોસ્ટ બજેટ ઇઝ સમથિંગ વેર વી શુડ લાઈક ટુ સી. હેવિંગ સેડ દેટ અગર એલોકેશનના હિસાબથી જોઈશું તો ઇન્ડિયા સ્ટીલ ઈધર કાઇન્ડ ઓફ માર્જિનલ અંડરવેટ છે ઓર પ્રોબેબલી માર્જિનલ ઓવરવેટ છે ઇન ડિફરન્ટ પોર્ટફોલિયોઝ. અગર ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં ગણીએ તો માર્જિનલ ઓવરવેટ છે પણ ગ્લોબલ પોર્ટફોલિયોઝમાં ગણીએ તો થોડી માર્જિનલ અંડરવેટ છે. સો નોટ દેટ કે આપણું એલોકેશન હ્યુજલી ડિફરન્ટ છે. બટ હેવિંગ સેડ દેટ હું આ ઘણી વખતથી કહી રહ્યો છું કે એફપીઆઈનું ઓનરશિપ ફ્રોમ એન ઇન્ડિયા માર્કેટ પર્સપેક્ટિવ અગર જોશો તો આપણે ઓલમોસ્ટ ડિકેડલ લો છે ફ્રોમ ધેર એલોકેશન. સો અને ઇન એન્વાયરમેન્ટ જે આપણું વેઇટેજ ઇમર્જિંગ માર્કેટ બાસ્કેટમાં 18% થઈ ગયું ઓલમોસ્ટ as compared to 8% 4 years ago. Any flow which comes into an emerging market, I think we should be hugely benefited because of that. So triggers છે positive FI flow ના but from a medium and a tactical perspective, I think થોડુંક 2 કે 3 મહિના થોડુંક ડલ રહી શકે છે but otherwise from a medium to long term perspective FPI flow should definitely flow in a much higher and aggressive way. Just a question, I don't know, પણ જે રીતના ચાઇના હવે જે રિવાઇવલ મોડ પર જઈ રહ્યું છે અને અત્યારના આપણે ઇમર્જિંગ માર્કેટમાં ઓફકોર્સ આપણે જે ઇન્ડિયાની છે એ સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી છે બટ ડુ યુ થિંક કે ઇન્ડિયા નીડ્સ ટુ બી વરીડ અબાઉટ લિટલ બેટ કે કેચઅપ શું કરી શકે છે કે ઇટ્સ અ ફાર અવે હોરાઇઝન? See, I think shorter term માં જે worry છે probably it's more again more of a tactical worry where જ્યારે optimism ચાઇના તરફથી વધી રહ્યું છે તો from a temporary allocation perspective તમે ચાઇનામાં incremental flow જોઈ શકો છો as compared to India. So એ tactical અને very short term perspective છે in terms of the flow. Secondly એક મોટું reason એક બીજું ધ્યાન રાખવું જોઈએ કે અગર તમે બેક જશો સપ્ટેમ્બર 2021માં જ્યારે ફેડે રિવર્સ કર્યું ઇન ટર્મ્સ ઓફ ધેર ઇન્ટરેસ્ટ રેટ આઉટલુક ત્યારે આપણે જોયું એના પછી એક વર્ષમાં સારો એવો ખાસો આઉટફ્લો થયો છે ઇન્ડિયન માર્કેટ્સમાં. નાઉ ટિપિકલી વી સી કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે આવે છે ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ તો રિસ્કિયર એસેટ્સમાં પૈસા જાય ઇન્ક્લુડિંગ ઇમર્જિંગ માર્કેટ્સ. At this point in time, જે એક્સપેક્ટેશન હતું ઇન્ટરેસ્ટ રેટ્સ નીચે આવવાનું ફ્રોમ અ ફેડ પર્સપેક્ટિવ એ નથી થઈ રહ્યું. સો પ્રોબેબલી જે ફ્લો જે હ્યુજલી પોઝિટિવ એક્સપેક્ટેડ હતો પ્રોબેબલી એ થોડોક ટેપર ઓફ થઈ શકે છે. સો દેટ ઇઝ વન રિસ્ક ફેક્ટર ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવ અને ટેમ્પરરી ચાઇના રીએલોકેશન ઇઝ ધી અધર વન એઝ વેલ.
સો આ બે ટેમ્પરરી રીઝન્સ આપણે અગર બહાર રાખીએ તો વી શુડ બી કમ્ફર્ટેબલ. સો ગોઈંગ ફોરવર્ડ હવે કઈ રીતના તમે નિવેશ કરી રહ્યા છો? શું અત્યારના જે પ્રી ઇલેક્શન રેલી સો કોલ્ડ આપણે જે જોઈ રહ્યા છે, શું કોઈ એડવાન્ટેજ આપણે લેવો જોઈએ? જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એને એનું ધ્યાનમાં રાખવું જોઈએ કે નહીં? કારણ કે વેલ્યુએશન આર ઓલ્સો એટ ઘણા બધા હાઈ થઈ રહ્યા છે. તો કયા એરિયાઝ તમને પસંદ છે અત્યારના રોકાણ માટે? આઈ થિંક જેમ તમે કહ્યું, આઈ થિંક ahead of election or ahead of any big events, as a principal or as a risk student, અમે જનરલી જ્યારે પણ આવી ઇવેન્ટમાં જઈએ ત્યારે વેરી લાઇટ જઈએ ઇન ટર્મ્સ ઓફ ધી પોર્ટફોલિયો પોઝિશનિંગ, પ્યોરલી બિકોઝ અમે વેરી રિસ્ક કોન્શિયસ છે ઇન દેટ ઇન ફ્રોમ આર પોર્ટફોલિયો પર્સપેક્ટિવ. પણ જ્યારે આપણે વાત કરીએ કે લોંગર ટર્મ ઇન્વેસ્ટર જે 3 વર્ષ 5 વર્ષ જોઈ રહ્યા છે, તો ઓફકોર્સ આઈ થિંક એ લોકોનું 1 મહિના કે 2 મહિના કે પ્રોબેબલી શોર્ટર ટર્મ મુવમેન્ટ ઇઝ નોટ ગોઈંગ ટુ મેટર મચ. જે ટ્રેડર્સ છે, શોર્ટર ટર્મ ટુ મીડિયમ ટર્મ ટ્રેડર્સ છે, I think it's a considerable risk event, so probably try to be protected for unknown risk which may kind of come about. So અમારું આઉટલુક એ હશે કે શોર્ટર ટર્મ ટુ મીડિયમ ટર્મમાં pretty risk tight mechanicsમાં અમે પોર્ટફોલિયો અડોપ્ટ કરશું, whereas longer term investors માટે I don't see any problem in that sense. સો કયા સેક્ટર્સ તમને પસંદ પડશે વૈભવભાઈ? From a sectoral perspective અગર આપણે જોઈશું તો અમારું કન્ટિન્યુડ એમ્ફેસિસ છે એનીથિંગ ટુ ડુ વિથ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ ફ્રોમ ગવર્મેન્ટ સાઇડ, જે આપણે પીએલઆઈમાં જોયું, મેક ઇન ઇન્ડિયામાં જોયું. સો ધ હોલ ઇન્ડસ્ટ્રીયલ સ્પેસ, કેપિટલ ગુડ સ્પેસ ઘણું સારું લાગે છે અમને ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ. સાથોસાથ ફાઇનાન્શિયલ સર્વિસીસ એઝ અ સેક્ટર અમને સારું લાગે છે. લાસ્ટલી રિન્યુએબલ્સ એક મલ્ટી ડેકેડ ઓપોર્ચ્યુનિટી હું ઘણા વખતથી કહી રહ્યો છું. અને લાસ્ટલી કે અગર સમજો મોન્સૂન ઠીક આવવાનું છે અને એક્સપેક્ટેશન છે કે એ સારું રહેશે, તો રૂરલ ફોકસ સેક્ટર્સમાં થોડુંક ઇન્ટરેસ્ટ પાછું આવી શકે છે ફ્રોમ અ લોંગ પર્સપેક્ટિવ. અમે જે એવોઇડ કરશું ફ્રોમ અ સેક્ટરલ પર્સપેક્ટિવ ઇઝ એન્ટી કન્સેન્સસ વ્યૂ છે થોડુંક, બટ પ્રોબેબલી પ્રાઇવેટ બેંક્સ ઓર બેંક્સ ઓન એન ઓવરઓલ બેઝિસ અમે થોડાક ન્યુટ્રલ છે એઝ કમ્પેર ટુ એવરીબડી બીંગ બુલિશ. સો એ થોડુંક હમણાં અમે ટેક્ટિકલી કાઇન્ડ ઓફ એવોઇડ કરશું. એટ ધ સેમ ટાઈમ કન્ઝ્યુમર્સ અને કન્ઝ્યુમર્સ ડિસ્ક્રેશનરી સ્ટેપલ્સ એટલીસ્ટ ફોર અ વેરી શોર્ટ પીરિયડ ઓફ ટાઈમ અમે એવોઇડ કરશું. સો તમે કહ્યું કે ફાઇનાન્શિયલ સેક્ટરમાં પણ પ્રાઇવેટ અને પબ્લિક બેંક નહીં પણ અધર ફાઇનાન્શિયલ સેક્ટર. સો ડુ યુ મીન ટુ સે કે હાઉસિંગ ફિનાન્સ કંપની, એનબીએફસીઝ, માઇક્રો ફિનાન્સ, સ્મોલ બેંક્સ, કયા એરિયાઝમાં તમે નિવેશ કરશો હમણાં? સી ફાઇનાન્શિયલ સર્વિસમાં જો અમે કહીએ તો આઈ થિંક ઇટ ઇઝ મોર ફ્રોમ capital market related companies, Right. insurance companies, કે પછી AMC companies. These are all financial service providers અને એ સેગમેન્ટ અમને લાગે છે કે સારું એવું ફ્રોમ અ લોંગર ટર્મ પર્સપેક્ટિવ ઓલ્સો એટ્રેક્ટિવ લાગે છે. વેરે જ્યારે બેંકની વાત કરીએ, આઈ થિંક વેન વી સે અબાઉટ બેંક્સ બિંગ ન્યુટ્રલ ઇઝ બેઝિકલી બિકોઝ આપણે એવા સિચ્યુએશનમાં ઊભા છે જ્યાં બેસ્ટ ઓફ ધી ઇન્ટરેસ્ટ માર્જિન્સ, best of the asset quality and the best of credit growth already is behind us. Okay, so incrementally તમે જે numbers જોશો એ probably marginally weak kind of આવશે from a growth perspective or from an asset quality perspective or spreads perspective. So અમને લાગે છે કે earnings જે very high expected છે, probably there is a room for marginal cut in earnings, and that is why we are preferring financial services at this point in time as compared to the banking. તમે આઈટીને ક્યાં રાખશો? શું આપણે એક વિથઆઉટ એક્સપેક્ટેશન રિઝલ્ટ સિઝનમાં જઈ રહ્યા છે? ડુ વી સી લિટલ બિટ સરપ્રાઇઝ ધ વે વી સો ઇન થર્ડ ક્વાર્ટર ઓફ ધ રિઝલ્ટ્સ? અને કઈ રીતના તમે અહીંયા બાયફિકેટ કરી રહ્યા છો કે આર યુ કમ્પ્લીટલી અવોઇડિંગ? અને ઇફ યસ ઓર ઇફ નો, લાર્જ કેપ્સ કે તમને બ્રોડર માર્કેટ્સમાં પણ કંપનીઝ ગમશે? I think from a valuation perspective અગર તમે જોશો તો લાર્જ કેપમાં ડેફિનેટલી મોર કમ્ફર્ટ છે. પણ જ્યારે અર્નિંગ્સની વાત કરીએ આપણે તો લાસ્ટ 2 ક્વાર્ટર્સમાં જે અર્નિંગ્સનું સરપ્રાઇઝ આવ્યું છે એનું મેઇન કારણ એ છે કે માર્જિન્સ હેવ બીન મચ બેટર ઓન એન ઓવરઓલ બેઝિસ.
right now whether because of the raw material prices જે ઘણું ફેવરમાં આવ્યું છે now going forward અમને લાગે છે કે જે માર્જિન tailwinds જે હતું one it starts to taper off a little bit કારણ કે commodity prices થોડા ઉપર જઈ રહ્યા છે અને બીજું કે જે માર્જિન્સ બેટર થવાના લીધે જે પ્રોફિટેબિલિટી આવી છે આઈ થિંક દે વુડ બી રીઇન્વેસ્ટિંગ ટુ ગ્રેબ મોર માર્કેટ શેર સો પોસિબલી છે કે રેવન્યુ પર ફોકસ વધારે રહેશે એના લીધે અગર માર્કેટ માર્જિન્સમાં થોડીક પ્રેશર આવ્યું એના લીધે અમને લાગે છે કે અર્નિંગ્સ આઈ થિંક સબડ્યુડ રહેશે એવું નથી કે મોટો ક્રેશ આવશે કે મોટું આઉટ પરફોર્મ કરશે આઈ થિંક વિચ ઇઝ બ્રોડલી વુડ બી ઇન લાઇન ઇન ટર્મ્સ ઓફ ધી અર્નિંગ્સ લેટ્સ સી હાઉ ધ નંબર કમ્સ આઉટ એન્ડ ધેન પ્રોબેબલી ફર્ધર એનાલિસિસ વિલ વોરંટ કે શું કરવું જોઈએ પછી ફાર્મા એઝ અ સેક્ટર શું તમને અત્યારના પસંદ પડી રહ્યું છે બિકોઝ વી આર સીઈંગ ઓલ અરાઉન્ડ ડીલ્સ હેપનિંગ કન્સોલિડેશન હેપનિંગ અહીંયા આપણે ઘણું બધું હવે ઇન્ડિયાથી હવે એક હબ બની રહ્યો છે પણ એમાં કયા વર્ટિકલ્સ તમને પસંદ છે કારણ કે હેલ્થ કેર જુઓ અહીંયા પણ આપણે એક સારી એવી મુવમેન્ટ જોઈ રહ્યા છે એપીઆઈ હોય મેન્યુફેક્ચરિંગ હોય ડાયગ્નોસ્ટિક કંપનીઝ હોય શું હવે આ તમે એક ફોરફ્રન્ટ પર આપણે આ સેક્ટરને જોઈ શકીએ See, I think from a healthcare sector, જ્યારે આપણે વાત કરીએ તો let's divide into pharmaceuticals, healthcare companies, and lifestyle, life science, lifestyle companies within the healthcare as well. And healthcare, I think from a secular perspective, I think consumer demand તરીકે હું જોઉં છું તો it is going to remain strong. Of course, consolidation in the industry ઘણું help કરશે એનું margin profile improve કરવા માટે. બીજું કે ફ્રોમ અ ફાર્માસ્યુટિકલ કંપનીઝ પર્સપેક્ટિવ અગર જોશું તો US generic pricing I think have been pretty strong અને few opportunities from a drugs perspective like a Revlimid એ ઘણું સારું એવું tailwind આપી રહ્યું છે in terms of the profitability. So અમને લાગે છે કે at least pharmaceutical companies from a quarter or two perspective એના results pretty decent આવવા જોઈએ. At the same time, healthcare perspective as well, I think results should be, fairly okay. Lastly, only one risk factor which we can probably see from a healthcare sector is basically recently Tamaru observations આવ્યા છે from a Supreme Court perspective. And I think there is some policy to be made from a healthcare industry perspective, which I think બધાએ થોડું ધ્યાનથી નજરમાં રાખવું જોઈએ. As a potential risk factor which may be, in this space. એબ્સોલ્યુટલી આપણે આ ચર્ચાને આપણે ચાલુ રાખીશું વૈભવભાઈ પણ આપણે એક બ્રેક લઈ લેવો પડશે તો એક બ્રેક લઈને આપણે પાછા ફરીશું જોડાયેલા રહેજો અમારી સાથે બ્રેક પછી આપનું સ્વાગત છે અને આપણે વાતચીત કરી રહ્યા છીએ એએસકે હેજ સોલ્યુશન્સના સીઈઓ વૈભવ સંઘવી સાથે વૈભવભાઈ જે રીતના મોન્સૂનનું ફોરકાસ્ટ આવી રહ્યું છે મે બી આપણે આ વખતે એક નોર્મલ મોન્સૂન્સ જોઈશું પછી સ્કાયમેટ અને આઈએમડી બંને અત્યાર સુધી તો એ જ ફોરકાસ્ટ આપ્યું છે તમે કહ્યું કે જો વરસાદ જો નોર્મલ હોય તો તમે રૂરલ પર એક થોડું ફોકસ આપશો કે જ્યાં એક આપણને સ્લો ડાઉન જોયું હતું અહીંયા તમને કયા એવા એરિયાઝ ગમશે કારણ કે હવે રૂરલ ઇકોનોમી જોઈએ અને અત્યારના જે રિપોર્ટ્સ આપણે જોઈએ તો દે આર સ્પેન્ડિંગ લેસ ઓન ફૂડ અને દે આર બાઇંગ ઓન મોબાઈલ્સ એન્ડ એવરીથિંગ સો ત્યાં લિક્વિડિટી તો મે બી પૈસા જ છે પણ દે આર સ્પેન્ડિંગ નેચર ત્યાં પણ ચેન્જ થઈ રહ્યો છે અર્બન એરિયાઝમાં તો ઓલરેડી ચેન્જ થઈ જ ચૂક્યો છે આપણે જોયું છે તો કયા એવા એરિયાઝ પર તમે ફોકસ કરશો અને જસ્ટ ટુ એડ ઓન ધીસ પોઈન્ટ આઈ નો કે મોબાઈલ્સ અને હવે એક નેસેસિટી થઈ રહી છે જે રીતના યુપીઆઈ વધી રહ્યું છે ને તમે એક્સેસ પેમેન્ટ્સ કરી શકો છો તો ઓફકોર્સ ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે ડિજિટાઇઝેશનની એક અસર આપણને જોવા મળશે પણ તમે કયા એરિયાઝ પર ફોકસ કરશો See, I think Vinny, તમે એકદમ you've kind of got the nail on the head from a consumer pattern perspective. કારણ કે આપણે જોઈ રહ્યા છે કે overall consumer expenditure I think it is shifting from general consumer staples driven demand to experiences driven demand અને જ્યારે એક્સપિરિયન્સીસની વાત કરીએ તો આઈ થિંક ટ્રાવેલ એન્ડ ટુરિઝમ અને એ ટ્રાવેલ એન્ડ ટુરિઝમમાં પણ લીઝર ટુરિઝમ અને સ્પિરિચ્યુઅલ ટુરિઝમમાં સારો એવો ફોકસ છે અને સારો એવો પુશ થઈ રહ્યો છે નાવ
ઓવરઓલ બેઝિસ પર અગર જોશો ફ્રોમ અ રૂરલ પર્સપેક્ટિવ તો આ ટ્રેન્ડ ત્યાં પણ છે. અને જેમ જેમ અગર સિચ્યુએશન ઇમ્પ્રુવ અગર થાય છે પ્યોરલી બીકોઝ ઓફ ધ મોન્સૂન્સ એન્ડ ધ ક્રોપ્સ કાઇન્ડ ઓફ ગેટિંગ વેલ સોડ, તો અમને લાગે છે કે જે મની ફ્લો ત્યાં થશે એના લીધે સ્ટેપલ્સમાં પણ ઇન્ક્રીમેન્ટલ ડિમાન્ડ આવવી જોઈએ. હવે જ્યારે એને આપણે કન્ઝ્યુમર સ્ટેપલ્સના પરફોર્મન્સ સાથે આંકલન કરીએ તો આઈ થિંક ઇન ધ લાસ્ટ 2 quarters કન્ઝ્યુમર સ્ટેપલ્સ ઓન ઓવરઓલ સેક્ટર બેઝિસ આઈ થિંક હેવ અંડર પરફોર્મ ધ માર્કેટ મેસિવલી. સો એક ઓપોર્ચ્યુનિટી થઈ શકે છે, મોન્સૂન્સ ઠીક બેસે છે તો એક પ્રોબેબલી મીડિયમ ટર્મ ટ્રેડ પર્સપેક્ટિવ કે those sectors can come up apart from the other tractors as a sector also. So આ બધા સેક્ટર્સ તમે જોઈ શકો છો should the monsoons be okay. The other thing જે બીજું પાસું છે આનું વૈભવભાઈ, અને વિચ ઇઝ મેકિંગ મી થિંક કે અને લિટલ વરીઝમ લાગે છે એ છે સેવિંગ્સ અત્યારના થોડા ઘટી રહ્યા છે માર્કેટમાં. ઓફકોર્સ અત્યારના લિક્વિડિટી છે કારણ કે હવે પીપલ આર મોર તમે જેમ કહ્યું કે એક્સપિરિયન્સીસ પર દે વોન્ટ ટુ સ્પેન્ડ. અત્યારના મે બી ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ કદાચ આપણે સેવિંગ્સ ઓછું હશે, ઇન્વેસ્ટમેન્ટ થતા હશે, પણ તમને લાગે છે કે થોડું જો વખત જાય છે અને હજી વધારે પરચેઝિંગ પાવર જો હાથમાં આવે છે તો ઇકોનોમી માટે તો ઇઝ ગુડ, બટ સેવિંગ પર સે તમે કોઈ સેટબેક જોઈ રહ્યા છો? સી આઈ થિંક પ્રીતિ આપણે આ સેવિંગ્સ એક ક્વેશ્ચન છે ને આપણે 2-3 એંગલથી જોવું પડશે. અને ફર્સ્ટ ઓફ ઓલ કે અત્યાર સુધી ફ્રોમ એન ઇન્ડિયા પર્સપેક્ટિવ સોશિયલ સિક્યોરિટી અગર આપણે પૂછીએ ને તો વર્ચ્યુઅલી till recently I think there wasn't much of social security. Now એવો ટાઈમ છે જ્યાં તમારે ઘરની સુવિધા કે ઇન્સ્યોરન્સની સુવિધા આઈ થિંક એ પ્રોવાઇડેડ છે. તો એક તરફ આપણને એટલી સર્ટન્ટી છે ફ્રોમ અ સોશિયલ સિક્યોરિટી પર્સપેક્ટિવથી કે આપણે ઇન્ક્રીમેન્ટલ સેવિંગ્સ અગર ઓછું કરશું તો પણ પ્રોબ્લેમ નહીં આવી શકે, એક એ છે. સેકન્ડ બીજું જોવું પડશે કે બીકોઝ એઝ આઈ મેન્શન કે એસ્પિરેશનલ લેવલ્સ બધાના ઇન્ક્રીઝ થઈ રહ્યા છે, તો ડેફિનેટલી જે એક્સપિરિયન્સ તરફ સ્પેન્ડિંગ છે જે આપણે ઇન ધ સોશિયલ મીડિયા જ્યારે આ બધું જોઈ રહ્યા હોય તો એક કન્સ્ટ્રક્ટિવ ઓર પ્રોબેબલી સેક્યુલર ટ્રેન્ડ ઓન અ લોંગર ટર્મ બેઝિસ પણ તમે જોઈ શકશો કે સ્પેન્ડિંગ એ તરફ જઈ શકે છે. નાવ લાસ્ટલી જેમ જેમ ઇન્કમ લેવલ્સ કાઇન્ડ ઓફ વધી રહ્યા છે ઓન એન ઓવરઓલ બેઝિસ, અને બીજું કે અગર આ તમે આંકડાઓ ફ્રોમ અ ગ્લોબલ પર્સપેક્ટિવથી પણ તમે જોશો કે કમ્પેર કરશો કે હાઉસહોલ્ડ સેવિંગ્સ કેટલું છે અને લેવરેજ રેશિયોઝ કેટલા છે, I think we are still far away from those kind of leverage ratios. So yes, they have changed, but I don't think that it is going to be of a big problem when we see housing savings in kind of isolation in that perspective. અધર હેન્ડ આઈ થિંક લોન્સ પીપલ આર ટેકિંગ લોન ઓફટેક પણ વધી ગયો છે જે રીતના હવે ઇઝીલી અવેલેબલ છે, એટલે ધેટ ધોઝ ઓલ આસ્પેક્ટ્સ આપણે જો ભેગા કરીએ તો એ થોડું આપણે એક ડિબેટેબલ એક સિનારીઓ બની શકે છે, પણ મે બી આઈ હેવ ટુ કીપ ઇટ ફોર ધ નેક્સ્ટ ટાઈમ. પણ વૈભવભાઈ આજના માટે ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ અને આપના વેલ્યુબલ વ્યૂઝ અમારી સાથે શેર કરવા બદલ. અને સાથે જ મને આપશો રજા, જોડાયેલા રહેજો CNBC વિચાર સાથે. નમસ્કાર.